રાજકોટ સિટી બસ અને સ્કૂલ વાન વચ્ચે અકસ્માત. મોટી ટાંકી ચોકમાં સિટી બસની રફતાર વધુ હોવાથી સ્કૂલ વાન હડફેટે લીધી. 12 જેટલા કોટક સ્કૂલના વિદ્યાર્થીઓ સવાર હતા. એક વિદ્યાર્થીને ઈજા પહોંચી. તમામનો ચમત્કારિક બચાવ. અકસ્માત એટલો ગંભીર, સ્કૂલ વાને દિશા બદલવી નાખી. વધુ એક વખત રેસ ડ્રાઇવિંગ કરતા સિટી બસના ડ્રાઈવરોની બેદરકારી સામે આવી છે. સુરત એસબીઆઈ લૂંટ અપડેટ. 50 મિનિટ સુધી બેંકને બાનમાં રાખી 52 લાખની લૂંટ કરી હિન્દીભાષી ગેંગ ફરાર. લૂંટેરાઓના મોબાઈલ કામરેજ પાસેથી મળ્યા. 50 લાખના બદલે હવે 52 લાખ રૂપિયાની લૂંટ કરી હોવાની પુષ્ટિ થઈ છે, જેમાં 12 લાખ બેંકના અને 40 લાખ કેશ મેનેજમેન્ટ કંપની CMSના હતા. તપાસમાં બહાર આવ્યું છે કે લૂંટ વખતે બેંકની અંદર કોઈ સિક્યોરિટી ગાર્ડ હાજર નહોતો. લૂંટેરાઓએ બેંકમાં ઘૂસતા જ સાયરનનો વાયર કાપી નાખ્યો હતો, જેથી કોઈ ચેતવણી ન જાય. લૂંટેરાઓએ બપોરને 1:11 વાગે ઘૂસ્યા અને 2:06 વાગે બહાર નીકળ્યા હતા. આ આખો સમય તેમણે 6 કર્મચારીઓ અને 6 ગ્રાહકોને ગન પોઈન્ટ પર બાનમાં રાખ્યા હતા. લૂંટેરાઓએ જે ગ્રાહકોને મોબાઈલ છીનવ્યા હતા તે પોલીસને કામરેજ NH48 પાસેથી મળી આવ્યા છે. એટલે કે લૂંટેરાઓ સુરત છોડીને હાઈવે તરફ ભાગ્યા હોવાની શક્યતા છે. સીસીટીવીમાં 5 થી 6 લૂંટેરાઓના ચહેરા સ્પષ્ટ દેખાય છે. તેઓ અંદરોઅંદર હિન્દીમાં વાત કરતા હતા, જેથી પોલીસને શંકા છે કે આ કોઈ પ્રોફેશનલ આંતરરાજ્યીય ગેંગનું કામ છે. આ સમાચાર સુરતની સુરક્ષા વ્યવસ્થા પર એક મોટું પ્રશ્નચિહ્ન મૂકે છે. ખાસ કરીને વરાછા જેવી ભીડભાડવાળા વિસ્તારમાં આટલી શાંતિથી લૂંટ કરવી એ પોલીસ માટે મોટો પડકાર છે. રાજકોટ જૂનું એરપોર્ટની અંદર આગની ઘટના. ઘણા સમયે સૂકું ઘાસની સફાઈ હેતુ પણ કરવામાં આવતું હોય છે, જેથી આ હેતુ આગ લાગી હોય તેવી પણ લોકમુખે ચર્ચા. એસીબીની ટ્રેપ. રાજકોટમાં એસીબીએ 20 લાખની લાંચ લેતા CGST સુપ્રિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટને રંગે હાથ ઝડપ્યા. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પીઠડિયા ખાતે ટોલ નાકાના કર્મચારીને ગાળાગાળી કરી માર મારવાના બનાવના બાબતે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી BNS કલમ 109(1) મુજબ IPS 307 મુજબ ખૂનની કોશિશનો ગુનો દાખલ કરી આરોપી વિપુલ કાઠીને તાત્કાલિક ધરપકડ કરી ટોલ નાકા તેમજ ગામમાં રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે.